નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવી સફર ખેડવાની છે જે સીધી ગુજરાતી સાહિત્યના સુવર્ણ યુગમાં લઈ જશે. વાત છે રમણલાલ વસંતલાલ દેસાઈની. ચાલો જોઈએ કે કેવી રીતે એક અત્યંત આદર્શવાદી લેખકનું મન ધીમે ધીમે ગહેરી નિરાશા તરફ વળ્યું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ વિશ્લેષણમાં શું શું આવરી લેવાના છીએ. શરૂઆત કરીશું મહાન વૈચારિક પરિવર્તનથી, પછી જોઈશું પ્રલયની કલ્પનાઓ, ત્યારબાદ નવલકથાથી વિશેષ સર્જન, ભાષા અને સાંસ્કૃતિક આકર્ષણ, અને છેલ્લે મર્યાદાઓ અને ચિરંતન વારસો. પહેલો પડાવ છે મહાન વૈચારિક પરિવર્તન. અહીં દેસાઈના માનસનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. શરૂઆતમાં તેમને ઊંડી આશા હતી કે બીજું વિશ્વયુદ્ધ પત્યા પછી એક નવો સૂર્યોદય થશે અને ગાંધીજીના આદર્શો પર ચાલતું એક સ્વતંત્ર ભારત આખી દુનિયાને બચાવશે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી. 1939માં આવેલી તેમની નવલકથા શોભનામાં આ તૂટતા આદર્શોનો પહેલો ઝટકો જોવા મળ્યો, જેમાં તેમણે દિશાહીન યુવાનો, નક્કામા શિક્ષણ પ્રયોગો અને સ્વાર્થી નેતાઓનું એવું કટાક્ષપૂર્ણ ચિત્રણ કર્યું છે કે ખરેખર આશ્ચર્ય થાય. અને આ તો માત્ર એક શરૂઆત હતી. અને આ નિરાશામાંથી જ જન્મ થાય છે આપણા બીજા વિભાગનો, પ્રલયની કલ્પનાઓ. આ કોષ્ટક બહુ જ સુંદર રીતે આખી પરિસ્થિતિ સમજાવે છે. અહીં તેમના લેખનનો ત્રીજો અને સૌથી નાટ્યાત્મક તબક્કો શરૂ થાય છે. જુઓ, 1941ની છાયાનટમાં હડતાળો અને કોમી રમખાણો વખતે લોકોના મનમાં શું ચાલતું હોય છે તેનું પૃથક્કરણ છે. ત્યાંથી આગળ વધીને 1948-49માં આવેલી ઝંઝાવાતમાં સીધી જ સામ્યવાદ પ્રત્યેની સહાનુભૂતિ દેખાય છે. અને 1950માં તો પ્રલય, સીધી જ વૈશ્વિક વિનાશની વાત. હવે આ પ્રલયની જ વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધના આઘાતે તેમના મનમાં કેટલી ઊંડી અસર કરી હશે તેનું આ જીવંત ઉદાહરણ છે. આ નવલકથામાં એવી ભયાનક કલ્પના કરવામાં આવી હતી કે શસ્ત્રોની આ આંધળી દોડને કારણે વર્ષ 2005 સુધીમાં તો આખી દુનિયા અને માનવજાતનો સર્વનાશ થઈ જશે. જરા વિચારો, એ સમયમાં આ કેટલી ચોંકાવનારી આગાહી હશે. આ સમયગાળામાં તેમણે વિચારધારાઓના કેટલાક અનોખા અખતરા પણ કર્યા. 1953ની નવલકથા સ્નેહસૃષ્ટિનો એક શબ્દપ્રયોગ સાંભળવા જેવો છે. ગાંધીરંગ્યા સામ્યવાદ. કેવો રસપ્રદ વિરોધાભાસ છે ખરું ને! અહીં કોઈ એક પક્ષ લીધા વિના અત્યંત તટસ્થતાથી સામ્યવાદ અને ગાંધીજીની અહિંસાને ભેગી કરવાનો પ્રયાસ દેખાય છે. તો વળી આની પહેલાં 1951ની સૌંદર્યજ્યોતમાં ગાંધીવાદી ટ્રસ્ટીશિપના ખ્યાલને પણ ઊંડાણથી તપાસ્યો હતો. હવે આ ભારેખમ વિચારધારાઓથી થોડા બહાર આવીએ અને જઈએ ત્રીજા વિભાગ તરફ, નવલકથાથી વિશેષ. રમણલાલ દેસાઈની સર્જનશક્તિ માત્ર નવલકથાઓ પૂરતી મર્યાદિત નહોતી. સ્ક્રીન પર દેખાતો આ આંકડો જુઓ, 140. હા, 1932ના ઝાકળથી લઈને 1957ના હીરાની ચમક સુધીના 9 વાર્તા સંગ્રહોમાં તેમણે લગભગ 140 જેટલી ટૂંકી વાર્તાઓ લખી છે. આ વાર્તાઓમાં ગુજરાતના સંસ્કારી અને મધુર ગૃહજીવનના એટલા સુંદર ચિત્રો દોર્યા છે કે કાંચન અને ગેરુ કે ખરી માં જેવી વાર્તાઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. અને બીજો આંકડો છે 4. તેમણે પોતાના સમયની વ્યવસાયિક રંગભૂમિના ઢાંચાને બદલીને 4 લાંબા નાટકો પણ આપ્યા, જેમાં 1925માં આવેલું શંકિત હૃદય તો સ્ટેજ પર એટલું મોટું હિટ રહ્યું કે વાત ન પૂછો. આ ઉપરાંત તેમણે 7 જેટલા એકાંકી નાટકોના સંગ્રહ પણ આપ્યા છે. ખરેખર કમાલની સર્જનશક્તિ છે. આ ટાઈમલાઈન પર નજર કરીએ તો સમજાશે કે આ ઊર્જાનો ક્યાંય અંત જ ન હતો. તેમણે ઉર્મિપ્રધાન કાવ્યો પણ લખ્યા. 1935માં નિહારિકા અને 1954માં શમણા પ્રકાશિત થયા. સાથે જ પોતાના જીવનના 1931 સુધીના સમયગાળાને આવરી લેતી ગઈકાલ અને મધ્યાહ્નના મૃગજળ જેવી 2 અદ્ભુત આત્મકથાઓ પણ લખી. એક જ વ્યક્તિ આટલું બધું અને આટલી વિવિધતા સાથે લખી શકે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. આમાં એક અત્યંત રસપ્રદ હકીકત તો એ છે કે જ્યારે તેઓ તેમની નવલકથા પૂર્ણિમા લખી રહ્યા હતા ત્યારે બેકગ્રાઉન્ડ રિસર્ચ માટે તેમણે ગણિકાઓના જીવનનો અભ્યાસ શરૂ કર્યો. અને આ રિસર્ચ એટલું ઊંડું ગયું કે 1943થી 1949 દરમિયાન 5 ભાગમાં વહેંચાયેલો અપ્સરા નામનો એક આખો વિશાળ નોન ફિક્શન અભ્યાસ ગ્રંથ તૈયાર થઈ ગયો. આ બતાવે છે કે તેઓ પોતાના લેખન અને સંશોધન પ્રત્યે કેટલા સમર્પિત હતા. હવે એક સહજ પ્રશ્ન થાય કે આવું બધું કેવી રીતે? ચાલો જોઈએ વિભાગ 4, ભાષા અને સાંસ્કૃતિક આકર્ષણ. એક સવાલ જરૂર થાય
કે વિશ્વવિનાશ જેવા ભારેખમ વિષયો પર લખવા છતાં આટલો બધો મોટો વાચકવર્ગ કેવી રીતે જોડાયેલો રહ્યો? તો જવાબ છે તેમની સાદી અને એકદમ સરળ ભાષા, જે સામાન્ય શિક્ષિત માણસને સીધી જ સમજાઈ જાય. બીજું કે તેમની વાર્તાઓમાં સંસ્કારી સમાજ અને ઉમદા પ્રેમની એટલી સરસ ગૂંથણી હતી કે ભારેલો અગ્નિ, બાલાજોગણ અને દિવ્યચક્ષુ જેવી નવલકથાઓ લોકોના દિલો દિમાગ પર છવાઈ ગઈ. આ જ તો તેમના શ્રેષ્ઠ સર્જનની સાબિતી છે. હવે આવીએ અંતિમ વિભાગ પર 5 મર્યાદાઓ અને ચિરંતન વારસો. અગત્યની વાત એ છે કે કોઈપણ મહાન સર્જકનું સાચું મૂલ્યાંકન તેમની મર્યાદાઓ જોયા વિના પૂરું ન થઈ શકે. વિવેચકોએ નોંધ્યું છે કે ઘણીવાર તેમની નવલકથાઓમાં લાંબી અને શુષ્ક ચર્ચાઓ આવતી, જેનાથી વાર્તા ધીમી પડી જતી. ઘટનાઓનો ક્રમ જળવાતો નહીં અને પાત્રો ક્યારેક એક જ દિશામાં વિચારતા હોય તેવું લાગતું. વધુમાં ગામડામાં જે છે તે બધું સારું જ છે તેવો એક સ્પષ્ટ પૂર્વગ્રહ પણ દેખાતો. ક્યાંક ને ક્યાંક પોતાના જ વિચારો રજૂ કરવાના ઉત્સાહમાં કથાનો મૂળ રસ જોખમાતો હતો. પરંતુ આ બધી ટેકનિકલ ખામીઓ કે નિરાશાવાદ તરફના ઢોળાવને એક તરફ મૂકીને જોઈએ તો રમણલાલ વસંતલાલ દેસાઈનો વારસો ખરેખર હિમાલય જેવો વિરાટ છે. ગુજરાતી સાહિત્યને શિષ્ટ અને સંસ્કારી નવલકથાઓનો ખજાનો આપનાર એક પાયાના સર્જક તરીકે તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જઈએ છીએ. જ્યારે કોઈ લેખક આદર્શવાદમાંથી નિરાશાવાદ તરફ વળે છે, ત્યારે શું તે તેની કળાને બગાડી રહ્યો છે? કે પછી તે ખરેખર પોતાના સમયની કડવી વાસ્તવિકતાનું એકદમ સાચું પ્રતિબિંબ પાડી રહ્યો છે? આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો. આશા છે કે આ સમજૂતી પછી રમણલાલ દેસાઈના પુસ્તકોના પાના ફેરવીને આ અદ્ભુત વિરોધાભાસને જાતે જ અનુભવવાની પ્રેરણા મળશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને સાહિત્યને માણતા રહો.